કાકુ એક વાર બેઠા છે તો પૂછે ખરા છે ને બેઠા છે. હા બરાબર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ હોય બેઠા છો? આ થાકી ગયો તો જરા બેઠો અહીંયા. હા. તે ખાવા બાવાનું પાણી જોતું હોય તો લાવીએ, ખાવાનું પૈસા પૈસાની જરૂર હોય તો આવી લે. તમને સમજાવું હા, બોલો. કે ખાવા માટે પૈસા માટે બહુ પ્રયત્ન કર્યા મેં, બરાબર. પણ શું છે કે હવે જ્યારે મારે જરૂર હતી ત્યારે કોઈ માણસે મને મદદ ન કરી કે આપ્યા નહીં. ખાવા માટે ફાંફા માર્યા, કોઈ ખાવાનું આપ્યું નહીં, ઘરનું બહારનું બંધ કરી દે માણસો. બરાબર. એટલે પછી વિચાર એવો કર્યો કે હવે જેવી ભગવાનની ઈચ્છા, દ્વારકાધીશ જે કરે એ ખરું. બરાબર. અમે માગવું નહીં કોઈની પાસે, કોઈની પાસેથી પૈસો લેવો નહીં, બસ. અને જ્યાં સુધી આપણા પગ ચાલે ત્યાં સુધી ચાલી હાલતા દ્વારકા જઈને એક વખત દ્વારકાધીશના દર્શન કરી લેવાનો આવો પ્રોગ્રામ છે. અને તમને કહું કે આ વસ્તુ તમે તમારી રીતે વિચારજો. હું કહું છું એ તમારે સાચું માની લેવાની જરૂર નથી. બરાબર. તમને યોગ્ય લાગે તો આ વસ્તુ તમે અમલમાં મૂકજો, તમે વિચારજો શાંતિથી. પણ આ રજળપાટના અંતે મને એક વસ્તુ સત્ય સમજાણી છે કે જે માણસ માગે, જે વસ્તુ તમે માગો એ માણસ તમારી પાસેથી માગવા માટે જે આવ્યો હોય તો તમને આપવાની ઈચ્છા નહીં થાય. માગનાર જે માગે ત્યાંથી વસ્તુ ભાગે. પણ આ પછી તમારો લગભગ 5મો પ્રસંગ છે મને આવી રીતે બેઠા હોય અને કોઈ આવીને કીધું હોય કે ભાઈ તમારે ખાવું છે, પીવું છે. પણ એ પહેલાંનો સમય છે, એમાં કોઈ દિવસ આવું બન્યું નથી. અને જ્યારે માગતા હતા ત્યારે કોઈ દેતું નહોતું. એટલે માગે ત્યાંથી ભાગે, ત્યાગે ત્યાંથી આગે. અત્યારે હું પૈસા માગતો નથી, મને સામેથી માણસો કહે છે કે ભાઈ તમારે પૈસાની જરૂર છે, ખાવું છે, પાણી પીવું છે, રહેવાની વ્યવસ્થા કરી દે. એટલે આ જીવનમાં ઉતારવા જેવું છે કે તમે માગો ત્યાંથી વસ્તુ ભાગે અને તાગો તો વસ્તુ તમારી આગળ આવશે. એટલે આનો કહેવાનો મર્મ શું છે કે પરમાર્થ માટે કંઈક કામ કરો. પરમાર્થ માટે કરેલું હશે તમારે એ વસ્તુ તમારી આગળ આવશે. જેટલું પરમાર્થમાં વાપર્યું હશે એટલું તમારી સામે ધન સામેથી આવશે. અને જો તમારી પાસે કંઈક હોય ભગવાને આપ્યું હોય અને બંધ મુઠ્ઠી વાળીને બેસી જશો તો તમારી આવક ધીમે 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 બંધ થઈ જશે. પરમાર્થમાં નહીં વાપરો તો એ વસ્તુ પછી વધવાની નથી, જ્યાંથી માતાજી રજા લઈ લેશે. બસ આટલું મારે તમને કહેવાનું છે. 2026નું વર્ષ ચાલુ થવાની તૈયારી છે. નવા વર્ષમાં સંદેશ છે, બધાને કહેજો, અમલમાં મૂકજો, વિચારજો. જય દ્વારકાધીશ, જય દ્વારકા.